પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. આપણે થોડા દિવસ પહેલાં બાળપણના 4 મિત્રોની વાત કરી હતી અને કેવી અદ્ભુત દોસ્તી હતી તેઓની કે ચારેય મિત્રોએ સંયમ જીવન અપનાવીને મોક્ષના માર્ગ પર સાથે ચાલવાનું નક્કી કર્યું હતું. અને તેઓમાંથી 3 ફ્રેન્ડ્સ શ્રી નેમિસુરી દાદાના સમુદાયના નવરત્નો બી બન્યા હતા. ચારેય મિત્રોમાંથી આપણે શ્રી નરોત્તમભાઈની વાત કરી હતી, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય નંદન સુરેશ્વરજી મહારાજ સાહેબ બન્યા હતા. આજે તેઓના મિત્ર શ્રી અમૃતલાલભાઈની ગૌરવગાથાનું સ્મરણ કરશું. વિક્રમ સંવત 1952ના એટલે કે કેલેન્ડર યર 1895ના 5 ભાઈ અને 1 બહેનના પરિવારમાં શ્રી અમૃતલાલનો જન્મ થયો હતો. સન 1966માં શ્રી નેમિસુરી દાદાનું બોટાડમાં ચાતુર્માસ હતું, ત્યારે શ્રી અમૃતલાલભાઈ શ્રી શાસન સમ્રાટ ઉપર પ્રભાવિત થયા હતા. ધીરે ધીરે સંયમનો રંગ ચડવા માંડ્યો હતો. ચારેય મિત્રો દીક્ષા લેવા તત્પર તો હતા જ, બટ વડીલોની અનુમતિ મળતી જ નહોતી. બટ એકવાર જેને વૈરાગનો રંગ ચડે એ ક્યારે શાંત બેસી જ ન શકે. એમાં બી તેઓના મિત્ર નરોત્તમભાઈએ પરિવારની અનુમતિ વગર દીક્ષા અપનાવી લીધી હતી, એટલે બેચેની ઓર વધી ગઈ હતી. પછી થવાનું શું હતું? વન ફાઇન ડે શ્રી અમૃતલાલભાઈ હાયર સ્ટડીઝ માટે મહેસાણા માટે નીકળ્યા, બટ પહોંચી ગયા શ્રી શાસન સમ્રાટ પાસે અને વિક્રમ સંવત 1971ના દીક્ષા પ્રાપ્ત કરી લીધી. આમ તો ફેમિલીની રજા નહોતી જ, બટ તેમના પ્રબળ કોન્ફિડન્સને જોઈને સૌએ એક્સેપ્ટ કરી લીધું હતું. સંયમ જીવનમાં તો તેઓની ખૂબ સુંદર પ્રતિભા બની ગઈ હતી. શાર્પ માઇન્ડ, કોન્સ્ટન્ટ ફોકસ અને ગુરુભક્તિના પ્રતાપે થોડા જ ટાઈમમાં ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, વેદાંત અને આગમોનો અભ્યાસ કર્યો હતો અને ગુરુદેવના ખાસ બની ચૂક્યા હતા. સન 1985માં તેઓને પન્યાસ પદ પ્રદાન થઈ હતી. 1991માં ઉપાધ્યાય પદ પ્રદાન થઈ હતી અને 1992માં આચાર્ય પદવી પ્રદાન થઈ હતી. કવિતા શક્તિ તેઓને વારસાગત હતી. તેઓના સાંસારિક બંધુ શ્રી શ્યામજીભાઈ માસ્તર રચિત રત્નાકર 25 આજે બી તેઓના કંઠે ગવાય છે. યુ નો વોટ ઇઝ મોર સરપ્રાઇઝિંગ? એક ટાઈમે ફેમિલીની મંજૂરી નહોતી, બટ લેટર તેમના ફેમિલીમાંથી ઘણા બધા લોકોએ દીક્ષા પ્રાપ્ત કરી હતી. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં શાસન પ્રભાવનાના અનેક સુંદર કાર્યો થયા હતા. દેરાસરોની પ્રતિષ્ઠા, ધર્મશાળા, આયંબિલ શાળા, પાઠશાળા, જ્ઞાનશાળા વગેરે. બાળપણના ચારેય મિત્રોની ગૌરવગાથા ખૂબ જ અવિસ્મરણીય છે. બટ આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.